નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર વિવિધ વિષયોના જે પિતાઓ તરીકે માનવામાં આવે છે તેના વિશે આપણે વાત કરીશું। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ। તો આયુર્વેદના પિતા તરીકે ચારાકને સહી માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો બાયોલોજીના પિતા તરીકે એરિસ્ટોટલને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ફિઝિક્સના પિતા તરીકે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો આંકડાકીય શાસ્ત્રના પિતા તરીકે રોનાલ્ડ ફિશરને સહી માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે એરિસ્ટોટલને સહી માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ઇતિહાસના પિતા તરીકે હેરોડોટસને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો માઇક્રોબાયોલોજીના પિતા તરીકે લુઈસ પાસ્ચરને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો બીજગણિતના પિતા તરીકે ડાયોફન્ટ્સને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો બ્લડ ગ્રુપના પિતા તરીકે લેન્ડર સ્ટેઇનરને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો વીજળીના પિતા તરીકે બેન્જામિન ફ્રેન્કલિનને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ટ્રિગોનોમીટરના પિતા તરીકે હિપકર્સને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ભૂમિતિના પિતા તરીકે યુક્લિડને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો આધુનિક કેમિસ્ટ્રીના પિતા તરીકે એન્ટોનિયો લેવસિયરને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો રોબોટિક્સના પિતા તરીકે નિકોલા ટેસ્લાને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સના પિતા તરીકે રે ટોમલિન્સનને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ઇન્ટરનેટના પિતા તરીકે વિટનસ સર્ફને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો અર્થશાસ્ત્રના પિતા તરીકે એડમ સ્મિથને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો વિડીયો ગેમ્સના પિતા તરીકે થોમસ ટી ગોલ્ડન સ્મિથ જુનિયર છે એમને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો આર્કિટેક્ચરના પિતા તરીકે હોમો હોપને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો જીનેટિક્સના પિતા તરીકે ગેગર જોહાન મેન્ડેલને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો નેનો ટેકનોલોજીના પિતા તરીકે રિચાર્ડ સ્મેલીને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો સી ભાષાના પિતા એટલે કે સી લેંગ્વેજ આવે છે તેમના પિતા તરીકે ડેનિસ રિચીને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો વર્લ્ડ વાઇડ વેબના પિતા તરીકે ટીમ બર્નર્સ-લીને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો એન્જિન શોધના પિતા તરીકે એલન એમ્સ્ટેન્જને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો સામયિક કોષ્ટના પિતા તરીકે દિમિત્રી મેન્ડલીવને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો વર્ગીકરણના પિતા તરીકે કેરોલસ લિનિયસને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો સર્જરીના પિતા તરીકે સુસ્પ્રતાને માનવામાં આવે છે। આ સુસ્પ્રતાને પ્રારંભિક જે પિતા તરીકે માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ગણિતના પિતા તરીકે આર્કિમિડીઝને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો મેડિસિનના પિતા તરીકે હિપોક્રેટ્સને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો હોમિયોપેથિકના પિતા તરીકે સેમ્યુઅલ હેનમનને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો કાયદાના પિતા તરીકે સિસેરોને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો અમેરિકન બંધારણનો પિતા તરીકે જેમ્સ મેડિસનને માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ભારતીય સંવિધાનના પિતા તરીકે ડોક્ટર BR આંબેડકરને માનવામાં આવે છે। તો દોસ્તો, આ હતા વિવિધ વિષયોના પિતાઓના વિશેનો આપણે આ વિડીયો જોયો। તો પ્લીઝ આગળના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। ખૂબ ખૂબ આભાર।